જય ભારત મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે એક ટોપિક આપણે ભણવાનો છે, અગત્યનો ટોપિક, જે દર વખતે દર પરીક્ષામાં લખેલું જ હોય છે કે આમાંથી એક માર્ક્સ આવશે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ. તો આજે આપણે જોવાનું છે ગૌતમ બુદ્ધ વિશે, કે જે કોન્સ્ટેબલ, તલાટી, ક્લાર્ક, પીએસઆઈ, ડીવાયએસઓ બધી એક્ઝામમાં મોટા ભાગે એક માર્ક તો પૂછાય. બરોબર, તો આપણે આજે એક માર્ક કવર કરવાનો છે. તો શરૂઆત કરીએ આપણે ગૌતમ બુદ્ધ વિશે, કે જ્યારે ગૌતમ બુદ્ધનો ઈસવીસન પૂર્વે 566માં જન્મ થયો, ત્યારે એમનું નામકરણ કરવાનું થયું. ત્યારે એમના ગુરુદેવ એક ભવિષ્યવાણી કરેલી એમના પિતાને, કે આ પુત્ર તમારો મહાન રાજા થશે અથવા તો મહાન સંત બનશે. હવે આ સાંભળીને રાજાને ચિંતા થવા લાગી કે મહાન રાજા થાય તો વાંધો નહીં, પણ મહાન સંત ના થવો જોઈએ. તો આ વસ્તુ બની. તો પછી સંત એના માટે રાજા વિચાર કરે છે કે મારા દીકરાને ક્યાંય બહાર મોકલવો નથી. બહાર મોકલું તો કંઈક બહારની દુનિયા જોવે અને પછી એના મગજ પર અસર પડે કે હું સંસાર છોડી દઉં, એ વિશે વિચાર આવે. તો પછી રાજાએ શું કર્યું કે જે ઉંમરે જે જરૂરિયાતો પૂરી કરવામાં આવતી હતી એ બધી મહેલમાં લાવી દીધી. સમજો કે 6-7 વર્ષના થયા એટલે શિક્ષણની જરૂર પડે, તો શિક્ષણ માટે શિક્ષકો ઘરમાં લાવી દીધા, મહેલમાં લાવી દીધા. બરોબર, યુવાન થયા ત્યારે રમવા માટે મિત્રો ઘરમાં લાવી દીધા, સહેલીઓ ઘરમાં લાવી દીધી. તો દરેક ઉંમરે દરેક વસ્તુની જરૂરિયાત મહેલમાં જ પૂરી પાડવામાં આવી. બરોબર. ગૌતમ બુદ્ધનું બીજું નામ સિદ્ધાર્થ. તો સિદ્ધાર્થને પછી એક દિવસ નગર ચર્ચા કરવાનું મન થયું. તો એક દિવસ જાય છે, ઘરની બહાર નીકળે છે અને ગામની શેરીઓમાં ફરવા લાગે છે. ત્યારે એક વૃદ્ધ માણસ એમને ઉધરસ ખાતો જોવા મળે છે, બીમાર, એકદમ લથડાયેલો, એ રીતનું એમને દ્રશ્ય જોવા મળે છે. પછી ત્યાંથી એમને દુઃખ લાગે છે, થોડું પૂછે છે, એમના જે સેનાપતિ હોય છે એને પૂછે છે કે આ માણસ આવું કેમ કરે છે. તો એને સમજણ પડી, એના સેનાપતિ હતી, એને વાત કરી કે રાજન, આ માણસની જ્યારે ઉંમર થાય છે ને ત્યારે શરીર આ રીતનું બની જાય છે અને એનામાં શક્તિ ના રહે, એના કર્મોનો હિસાબ એને છેલ્લે ભોગવવો પડે છે. આવી રીતે સમજણ પાડે છે. એટલે સિદ્ધાર્થના મગજમાં એક ફિટ થાય છે. પછી ત્યાંથી આગળ જાય છે, તો એક શબ લઈને નીકળે છે. પછી ફરીથી પૂછે છે કે આ માણસને ક્યાં લઈ જવાય છે. તો કીધું કે હવે આનો અંતિમ યાત્રા માટે લઈ જવાય છે, કે આના શરીરમાં પ્રાણ રહ્યો નથી, તો એ હવે કશા કામનું નથી, તો એને હવે સ્મશાને લઈ જઈને એને બાળી મૂકવું પડે છે. આવી બધી વાત કરી એટલે એના મગજમાં, સિદ્ધાર્થના મગજમાં આ વસ્તુ ઘૂસી ગઈ કે આ શરીર તો નકામું જ છે ને, હું શા માટે આ કરીએ છીએ આપણે. પછી એ 30 વર્ષે ગૃહ ત્યાગ કરે છે. બરોબર, એને ધર્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે. પોતાનો સાથી છન્ન અને ઘોડો કંથક સાથે લઈને નીકળી પડે છે અને સાથીને અધ્વંજથી પછી કહેવામાં આવે છે કે તમે પાછા વળી જાઓ, અહીંયાથી હું જઉં છું. બરાબર. તો આવી રીતે ભગવાન બુદ્ધની કહાની ચાલુ થાય છે. તો જોઈએ આપણે એમના જન્મ વિશે, મૃત્યુ વિશે, બાળકો, માતા પિતા વિશે થોડી માહિતી લઈએ અને આમાંથી એક માર્ક 100% પૂછાય છે. ચાલો, ગૌતમ બુદ્ધ ઈસવીસન પૂર્વે 566માં થઈ ગયા. બરોબર, ઈસવીસન પૂર્વે એમનો જન્મ થયો કપિલવસ્તુ લુંબિની વનમાં, હિમાલયની તળેટીમાં. કપિલવસ્તુ, હો ધ્યાન રાખજો, પછી આગળ હું કહીશ કે એનું શું મતલબ છે. પિતા શુદ્ધોધન, માતા મહામાયા, પાલક માતા પ્રજાપતિ ગૌતમી, પત્ની યશોધરા, પુત્ર રાહુલ. અહીંયા થોડુંક આપણે જોઈ લઈએ કે મિક્સિંગ થઈ જાય છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી હોય છે, એમની પત્ની અને એમના બાળકો હોય છે. હવે મિક્સિંગ નહીં થાય એવું કંઈક હું તમને બતાવું છું. યશોધરા, જો અહીંયા રા આવે છે અને રાથી રાહુલ ચાલુ થઈ જાય છે, એટલે રા આવી ગયું. તો સમજી લેવાનું કે ગૌતમ બુદ્ધ, કારણ કે પુત્ર કોનો હતો? ગૌતમ બુદ્ધનો જ. મહાવીર સ્વામીની તો દીકરી હોય છે, તો એના વિશે આપણે કાલ માહિતી મેળવીશું. પત્ની યશોધરા, પુત્ર રાહુલ. ગણરાજ્યનું નામ શું હતું? શાક્ય. મૃત્યુ સ્થળ કુશીનારા, ઉત્તર પ્રદેશ. 80 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. બરોબર. હવે જન્મ જોજો, જન્મનું સ્થળ કથી ચાલુ થાય છે અને મૃત્યુનું સ્થળ કથી ચાલુ થાય છે. એટલે શું બન્યું? કકુ. એટલે આપણે કંકુ કરી દેવાનું. કંકુ આવે એટલે સમજી જવાનું કે ભગવાન બુદ્ધ. સમજો કે કોઈ પ્રશ્ન પૂછ્યો, મહાવીર સ્વામી છે, કે મહાવીર સ્વામીનું નીચેનામાંથી ક્યાં આગળ જન્મ થયો હતો? તો 4 ઓપ્શન આપ્યા છે તમને. 4 ઓપ્શનમાંથી 2 ભગવાન બુદ્ધના પણ આપ્યા છે.
જે તમને ચક્રાવે ચડી જાય છે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે કયું આવે તો કકુ બે તો નીકળી જાય કક વાળા બે અક્ષર નીકળી ગયા, પછી રહ્યા બે, તો તમે મહાવીર સ્વામી વિશે વાંચેલું છે તો આરામથી તમે ટીક કરી શકશો, એક માર્ક્સ તમારો પાકો. બરોબર, આવી રીતે. પછી પૂછે કે મહાવીર સ્વામીના પત્નીનું નામ શું હતું? યશોધરા, યશોદા, મહામાયા, ગૌતમી, આવું બધા ઓપ્શન આપ્યા છે. તો તમને રા વાળું યાદ આવે તો સમજી લેવાનું ગૌતમ બુદ્ધનું છે. પછી મહામાયા તો એમની માતા છે, ગૌતમી એમની માતા. ત્રણેય ઓપ્શન આમના જ આપે, એક જ ખાલી યશોદા રહી તો ટીક કરી દેવાનું મહાવીર સ્વામી. આથી કે એક્ઝામ્પલ આપ્યું. બરોબર. પછી સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપેલો એમને? સારનાથ ખાતે. સૌપ્રથમ ઉપદેશ આપ્યો અને સારનાથ ખાતે આપ્યો, અને એનું નામ શું કહેવામાં આવે છે? ધર્મચક્ર પરિવર્તન. એને શું કહેવામાં આવે છે? ધર્મચક્ર પરિવર્તન. બરોબર. સારથી છન્ન, ઘોડો કંથક, અને ગુરુ નામ શું હતું? આલા કલામ. ગુરુ નામ આલા કલામ હતું. બાળપણનું નામ સિદ્ધાર્થ, અને ઉપદેશની ભાષા કઈ હતી? પાલી ભાષા હતી. તમને આ પૂછાય કે ભગવાન બુદ્ધની ઉપદેશની ભાષા કઈ હતી? પાલી, પ્રાકૃત, અલગ અલગ 4 ભાષાઓ આપી હોય તો તમને યાદ હોવું જોઈએ પાલી ભાષા હતી. બરોબર. ગૃહ ત્યાગ, જ્યારે એમને ગૃહ ત્યાગ કર્યો તેને શું કહેવામાં આવે છે? મહાભિનિષ્ક્રમણ. કેટલા વર્ષે કર્યો? 30 વર્ષે. અને મૃત્યુ કેટલા વર્ષે થઈ? 80 વર્ષે. જોજો આ બંને મળતા આવે છે, 0 આવે છે પાછળ. અને મહાવીર સ્વામીમાં શું આવશે? 29 આવશે. 29 વર્ષે ગૃહ ત્યાગ કરે છે, આ 30 વર્ષે 80 વર્ષે મૃત્યુ પામે છે. આવી રીતનું સેટઅપ કરજો થોડું. આટલી સિક્વન્સ થોડીક સેટ કરશો તો તમને યાદ આવશે, 1% યાદ આવશે એક્ઝામમાં. બરાબર. સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયું તે સમયે તેમની ઉંમર કેટલી હતી? 36 વર્ષ. કેટલી? 36 વર્ષ. બૌદ્ધ ધર્મ આ ઉપરાંત ભારત ઉપરાંત બીજા કયા દેશોમાં પ્રચલાયેલો છે? તો ચીન, જાપાન અને શ્રીલંકા. 3 દેશ વધારે, ચીન, જાપાન અને શ્રીલંકા. બરોબર. તો આ હતી આપણે ભગવાન ગૌતમ બુદ્ધ વિશેની માહિતી. હવે આમાંથી દર વખતે એક પ્રશ્ન તો પૂછાય છે, એટલે ખાસ કરીને આને ઇગ્નોર કરવાનું નથી, તમારે તૈયાર કરી દેવાનું છે. આટલું જે મેં બોર્ડના પાટિયામાં લખ્યું એટલું તમે કોઈ પણ પુસ્તકમાં પણ વાંચી શકો છો. બરાબર. અને આને ઇગ્નોર કે સાઈડ સ્કીપ નથી કરવાનું તમારે. સ્કીપ કરવા ગયા તો 1 માર્ક ગયો તમારો. બરાબર. મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ વિશે 1 માર્ક તમારો પાકો. સમજો 200 માર્કનું પેપર તમારું આવવાનું છે કોન્સ્ટેબલનું અથવા તો PSM, તો સમજી લો કે હવે 199 માર્કનું તમારું પેપર રહ્યું. બરાબર. એડવાન્સમાં તમને કહી દઉં છું. બરાબર. 199 માર્ક્સનું પેપર રહ્યું તમારું હવે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.